સુરતના માંડવીનગર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સ્થાપના દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લેવામાં આવ્યો। ત્યારબાદ સુથાર ફળિયા રામજી મંદિર ખાતે ત્યાંના પૂજારી કિરણબા ઠાકોરને સ્મૃતિ ભેટ અને શાલ ઓઢાવી એમનું સન્માન કર્યું। તેમજ બૂથ પ્રમુખ વિજયભાઈ ભાવસાર તેમજ પૂર્વ મહામંત્રી સુભાષભાઈ પટેલને ત્યાં ધ્વજ લગાવવામાં આવ્યો હતો। ત્યારબાદ માંડવીના જૂના રામજી મંદિર તાપી મેઇન રોડ ખાતે નગરજનો સાથે રામજીની આરતી કરી અને ત્યાં પૂજારી મહારાજ આદરણીય રામકૃષ્ણ મહંતજી સ્મૃતિ ભેટ અને શાલ ઓઢાવી એમનું સન્માન કર્યું। તેમજ રામજી મંદિર ખાતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। પ્રીતેશ રાવળ, માંડવીનગર ભાજપ સંગઠન પ્રમુખ। આજ રોજ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે આજે અમે ખૂબ વિશાળ સંખ્યામાં બધા કાર્યાલય પર ભેગા થઈને કાર્યાલય પર ધ્વજવંદન કર્યો છે। દરેક કાર્યકર્તાઓએ પોતાના ઘરે ધ્વજવંદન કર્યા છે અને સાથે સાથે જ આજે રામનવમી હોય સમગ્ર દેશવાસીઓને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને રામનવમી તથા ભાજપ સ્થાપના દિવસની હાર્દિક શુભકામના પાઠવીએ છીએ। સાથે જ આજ રોજ અમે રામ મંદિરે જઈ પૂજા અર્ચના કરી ત્યાં તેઓને રામની ભગવાન શ્રી રામનો મોમેન્ટો અને શાલ ઓઢાડી ત્યાંના પૂજારીને સન્માનિત કરવાના છે। ત્યારથી આગળ વધીને જે અમારા જનસંઘ સમયના કાર્યકર્તાઓ છે જેવા કે મહેશભાઈ ઉપાધ્યાય, જેઓ ખૂબ જૂના જનસંઘી કાર્યકર્તા છે, એમના ઘરે જઈ ધ્વજવંદન કરી એમને શાલ ઓઢાડી એમનું સન્માન કરવાના છે। એનાથી આગળ કાર સેવક અને ખૂબ મુરબ્બી વડીલ એવા લોકનાથ મહંતજીના ઘરે જઈ ધ્વજવંદન કરી એમને શાલ ઓઢાડી સન્માનિત કરી અને અમે એમને આગળ જઈ અમારા બૂથ પ્રમુખો જે છે તેમના ઘરે ધ્વજવંદન કરવાના છે અને આખા ગામનું ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવું રામજી મંદિર ખાતે બપોરે 12 કલાકે આરતી કરી અને ત્યારબાદ અમે ત્યાં ભારતીય જનતા પાર્ટી તરફથી છાશનું વિતરણ રાખ્યું છે અને બધા જ નગરજનો એ છાશના વિતરણમાં સંમેલિત થાય અને ત્યારબાદ અમે રાત્રે ફરીથી જે અમારા કાર્યાલયને રોશનીથી ઝગમગાવ્યું છે ત્યાં બધા જ કાર્યકર્તાઓને સેલ્ફી લેવા આવવા માટેનું આમંત્રણ પણ પાઠવીએ છીએ અને તમામ કાર્યકર્તાઓને આજના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આભાર। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।